હેલો મિત્રો, કેમ છો? આજે આપણે વહીવટી કાયદાની અંદર નવા પ્રશ્નોની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે વહીવટી ટ્રિબ્યુનલ ઉદ્ભવવાના કારણો અને વહીવટી ટ્રિબ્યુનલ અને અદાલત વચ્ચે તફાવત સમજાવો. હવે ન્યાયપંચ અને ટ્રિબ્યુનલ એક જ છે, ખાલી વર્ડમાં ફરક છે, અંગ્રેજી વર્ડ છે, તો હું ટ્રિબ્યુનલ વર્ડનો ઉપયોગ કરીશ. ચાલો, આ પ્રશ્ન છેલ્લા 4 વર્ષની અંદર વારંવાર પૂછાઈ ગયો છે, તો એને પણ આપણે આજે અભિપ્રાય આપીશું. તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણા ફોર્મેટ મુજબ પ્રશ્નના જે મુદ્દા બનતા હોય, જેટલા મુદ્દા બનતા હોય એ લખવાના છે અને એને પછી વારાફરતી ડીપમાં સમજાવવાના છે. તો આ પ્રશ્નની અંદર સૌથી પહેલો મુદ્દો કયો બને છે? પ્રસ્તાવના, જે આપણે લખીશું. પછી આપણે લખવાનું છે વહીવટી ટ્રિબ્યુનલની માન્યતા અથવા રચના, કે વહીવટી ટ્રિબ્યુનલ શું છે એ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે સવાલ એને લગતો છે. પછી વહીવટી ટ્રિબ્યુનલ ઉદ્ભવવાના કારણો, તો અહીં 7 જેટલા મુદ્દા છે, કેમ ઉદ્ભવી છે એનું રીઝન જણાવો, તે આપણે બતાવવાનું છે. પછી તફાવત સમજાવવાનું છે તમારે, અદાલત અને ટ્રિબ્યુનલ વચ્ચે શું તફાવત છે. ઓકે, ત્યાર પછી જો કેસ આવતો હોય તો કેસ સમજાવવાનો, અને સમાપન આવડતો હોય તો સમાપન લખીને તમારી વાત 7 થી 8 પેજની અંદર પૂર્ણ કરવાની હોય. 14 માર્કનો પ્રશ્ન હોય તો મિનિમમ 7 પેજ ભરો, અને જો 20 માર્કનો પ્રશ્ન હોય તો તમે 8 થી 9 પેજ પણ ભરી શકો છો. ચાલો, 7 પેજ સુધી જવાનું એ મિનિમમ ક્રાઇટેરિયા આપણે એ ધ્યાનમાં રાખવાનું. ચાલો, તો પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ કે પ્રસ્તાવનામાં તમારે શું લખવાનું છે. તો વહીવટી ટ્રિબ્યુનલ કેમ બનાવવામાં આવેલી છે? તો વહીવટી ટ્રિબ્યુનલ બનાવવા પાછળ ઘણા બધા કારણો છે, જેમ કે પેન્શનને લગતા પ્રશ્નો, વીમાને લગતા પ્રશ્નો, ભાડાપટ્ટાને લગતા પ્રશ્નો, ઔદ્યોગિક બાબતોને લગતા પ્રશ્નો, નાણાકીય બાબતોને લગતા પ્રશ્નો, આવા નાના નાના પ્રશ્નો ઉદ્ભવતા હતા અને એ કોર્ટની અંદર જતા હતા, જેના કારણે કોર્ટનો સમય વેડફાતો હતો. તો સરકારે વહીવટી ટ્રિબ્યુનલની રચના કરી, જેનાથી આ જે પ્રશ્નો છે એનું નિરાકરણ ઝડપથી આવી જાય અને ઝડપથી ન્યાય પૂરો પાડી શકાય, એ માટે વહીવટી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. આ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે અથવા તો બનાવવાની છે. જોઈ લે તો કાયદાના જે જટ પ્રશ્નો છે, કામનો બોજ જે અદાલત હતી એનો કાર્યના બોજ વધતો હતો એના કારણે, તેમજ વહીવટી પ્રશ્નો જેવા કે નગરપાલિકાના પ્રશ્નો, નગર આયોજન, પેન્શન, વીમા, વેપાર, ત્યાર પછી કરવેરાના પ્રશ્નો, એને ઝડપી નિરાકરણ માટે, બરાબર, અને ઝડપી ન્યાય મેળવવા માટે આપણે વહીવટી ટ્રિબ્યુનલ લાવેલા છે. અને વહીવટી ટ્રિબ્યુનલની ચર્ચા નીચે મુજબ છે, એ રીતે તમારે પ્રસ્તાવનાને સમજાવવાની છે. ચાલો, હવે વહીવટી ન્યાયપંચ શું છે, વહીવટી ન્યાયપંચને ક્યારે માન્યતા મળેલી છે તેની આપણે વાત કરીશું. ચાલો, તો વહીવટી ન્યાયપંચ 1976 પહેલાં ન હતી, પણ 1976ની અંદર 42મો બંધારણીય સુધારો કરવામાં આવેલો છે. તો બંધારણની અંદર આર્ટિકલ અનુચ્છેદ 323 અને 323A અને B યાદ રાખજો. કઈ અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 323A, જેમાં કેન્દ્ર સરકાર ટ્રિબ્યુનલની રચના કરશે, અને 323B, જેની અંદર રાજ્ય સરકાર જે છે તે ટ્રિબ્યુનલની રચના કરે. તો 323A અને 323Bથી બંધારણીય માન્યતા મળેલી છે કોને? ટ્રિબ્યુનલને. જે શું કરશે? તો આવા બધા જે પ્રશ્નો છે, કયા પ્રશ્નો? તો કહી ગયું કે નગર આયોજનના પ્રશ્નો, વીમાને લગતા પ્રશ્નો, ઔદ્યોગિક અદાલતને લગતા પ્રશ્નો, વેપારને લગતા પ્રશ્નો, કરવેરાને લગતા પ્રશ્નો, તો એ બધી જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરશે? આ વહીવટી ટ્રિબ્યુનલ કરશે. આર્ટિકલ 323A કેન્દ્ર સરકાર કેન્દ્ર લેવલ ઉપર રચના કરે, અને રાજ્ય સરકાર લેવલ ઉપર રચના કરશે. 323Bમાં લગભગ 66 જેટલી સભ્યોના અંદર હોય, પણ આપણે લખવાની જરૂરિયાત નથી. ઓકે, ચાલો, તો આ બધા જે બાબતો છે એનાથી માન્યતા મળેલી છે આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે. તો ફરી પાછું જોઈ લઈએ. ભારતના બંધારણમાં અનુચ્છેદ 223A કેન્દ્ર સરકાર અને અનુચ્છેદ 323B રાજ્ય સરકાર વિવિધ પ્રશ્નોના વહીવટી ટ્રિબ્યુનલની માન્યતા મેળવે છે. વિવિધ પ્રશ્નો એટલે ઉપરના પ્રશ્નો છે, કરવેરા, વીમા વગેરેના માટે માન્યતા મેળવે છે. જેવો પ્રશ્ન આવશે તે અનુસાર એમને શું આપશે? સત્તા આપવામાં આવશે. અનુચ્છેદ 136 સુપ્રીમ કોર્ટની સત્તામાં આવશે, અને 237 હાઈકોર્ટની સત્તામાં આવશે. ટ્રિબ્યુનલને અદાલત તરીકે ગણવામાં આવે છે. તો આ બી તમારે નીચે પોઈન્ટ પાડીને લખવાનું કે આર્ટિકલ 136 અને આર્ટિકલ 237, જેમાં હાઈકોર્ટની વાત છે, 136માં સુપ્રીમ કોર્ટની વાત છે, એ ટ્રિબ્યુનલને અદાલત તરીકે સૂચવે છે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. જેમાં ચૂંટણી પંચ આવી જાય. હવે કઈ વહીવટી ટ્રિબ્યુનલ છે? તો ચૂંટણી પંચ બી વહીવટી ટ્રિબ્યુનલ. ચૂંટણી લગતા સવાલો હોય તો ચૂંટણી પંચ સુલટાવશે, અદાલતમાં નહીં જવાનું એમ કે. તો ચૂંટણી પંચ બનાવેલો છે, ત્યાં તમારે ચૂંટણી લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું. ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, ટેક્સને લગતી બાબતો હશે એના માટે ટ્રિબ્યુનલ છે. મોટર વ્હીકલ ટ્રિબ્યુનલ છે. ત્યાર પછી કર્મચારીના વીમા માટેની અદાલત છે. ત્યાર પછી ઔદ્યોગિક ન્યાયપંચ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ છે. તો આવી બધી ટ્રિબ્યુનલો બનાવેલી છે પોતપોતાના પ્રશ્નોના નિરાકરણ માટે. એની માન્યતાની આપણે વાત કરી ગયા કે 323A કેન્દ્ર સરકાર અને 323B રાજ્ય સરકાર વિવિધ ટ્રિબ્યુનલ બનાવી શકે છે,
જે પોતપોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. જેવા જેવા પ્રશ્નો આવશે તેવા. હવે ઔદ્યોગિક પ્રશ્ન આવશે તો ઔદ્યોગિક ટ્રિબ્યુનલમાં જશે. મોટર વ્હીકલને એક્સિડન્ટનો પ્રશ્ન આવશે તો મોટર એક્સિડન્ટ ક્લીન ટ્રિબ્યુનલમાં જશે. આવું બરાબર. તો ધ્યાનમાં રાખજો, વહીવટી ન્યાયપંચની માન્યતા અથવા તો રચના ક્યારે કોણે કેવી રીતે કરેલી છે. બહુ મોટું ડીપમાં આવે પણ આપણે આટલું જ કોન્સેપ્ટ સમજાવવાનું છે ન્યાયપંચ માટે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ આગળ આપણે બીજો મુદ્દાની વાત કરીશું કે વહીવટી ન્યાયપંચને ઉદ્ભવવાના કારણો શું છે. વહીવટી ન્યાયપંચ ક્યારે બનાવવામાં આવેલું છે. અહીંયા આપણે વાત કરવાની રહી ગઈ કે આ બંધારણીય સુધારો 1976માં કરવામાં આવેલો છે. 42મો બંધારણીય સુધારો 1976માં આ અનુચ્છેદ ઉમેરાયેલી છે. આ બી લખજો, અહીંયા લખવાનું રહી ગયું છે પણ હું તમને કહી રાખું છું કે અનુચ્છેદ 323A અને 323B છે, જે 42મો બંધારણીય સુધારો જે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે 1976માં થયેલો. એની અંદર આ કોન્સેપ્ટ લાવેલા છે વહીવટી ન્યાયપંચનું, જેના કારણે આ કોર્ટનો કાર્યભાર ઘટાડી શકાય અને ઝડપી સેવાઓ આપીને ન્યાય પૂરો પાડી શકાય એની વાત છે. એ બી અહીંયા એક કોન્સેપ્ટમાં લખજો. બરાબર, ચાલો અહીંયા રહી ગયું છે લખવાનું પણ લખજો. હવે આપણે નવા મુદ્દાની વાત કરવાની છે. કયા? તો વહીવટી ટ્રિબ્યુનલના ઉદ્ભવવા પાછળના કારણો, કે કેમ આ વહીવટી ટ્રિબ્યુનલ ઉદ્ભવી છે. એકદમ સિમ્પલ લેંગ્વેજ તો તમે બી લખી શકો છો. ઓકે, ચાલો તો લખીએ. પહેલું શું છે? ખાસ જ્ઞાન માટે જરૂરી છે. ખાસ જ્ઞાન માટે જરૂરી એટલે શું? હવે તમે કહો ઔદ્યોગિક ટ્રિબ્યુનલ એટલે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું જ્ઞાન હોવું જોઈએ. બેન્કિંગની કોઈ ટ્રિબ્યુનલ હોય તેના માટેનું જ્ઞાન હોય છે. મોટર વ્હીકલ તો એના માટે એક્સિડન્ટ ટ્રિબ્યુનલ છે તો એનું જ્ઞાન હોવું જોઈએ. કેટલું વોટર કેવી રીતે આપવાનું, એક્સિડન્ટ કયું આશિત છે, કયું સંપૂર્ણ, પેલો કે તમારામાં લેબરની અંદર પણ આવશે. તો આ વસ્તુ છે કે ખાસ ટાઈપના જ્ઞાનની જરૂર પડે આપણને. એ હોવા માટે આ વહીવટી ટ્રિબ્યુનલ ઉદ્ભવેલી છે. કે જજ પાસે આવું જ્ઞાન હોય તો ફટાફટ ડિસિઝન લઈ શકે. બાકી જો જજ પાસે હોય તો જજે પછી આખી પ્રોસિજર પસાર કરવી પડે, બધું જ તપાસવું પડે, ચકાસવું પડે, સમય આખો વેડફાઈ જાય, ઝડપી ન્યાય ન મળે. તો પહેલો કોન્સેપ્ટ શું છે? ખાસ જ્ઞાન માટે જરૂરી છે અથવા જ્ઞાન માટે જરૂરી છે. તો ઔદ્યોગિક પ્રશ્નો હોઈ શકે, બેન્કિંગને લગતા પ્રશ્નો હોઈ શકે, નાણાંને લગતા પ્રશ્નો હોઈ શકે. ઓકે, તો આવા બધા પેન્શનને લગતા પ્રશ્નો હોઈ શકે, પગારને લગતા પ્રશ્નો હોઈ શકે. તો આવા જે પ્રશ્નો છે એના માટે ખાસ વ્યક્તિની જરૂર પડે. ખાસ જેની પાસે જ્ઞાન હોય અથવા તો જ્ઞાન હોય તેની જરૂર પડે. તો આવા બાબતો માટે, જેમ કે નગરપાલિકાના પ્રશ્નો હોય, નગર આયોજનના એટલે આર્કિટેક્ટ એવી કોઈ વ્યક્તિને ખબર હોય તો જ જાણી શકીએ નહીં તો કેવી રીતે જાણવાનું. તો આવા બધા પ્રશ્નોના નિરાકરણ માટે શાની જરૂર પડી? વહીવટી ટ્રિબ્યુનલની આપણને જરૂર પડેલી હતી. તો ધ્યાનમાં રાખીએ, ઔદ્યોગિક પ્રકારના પ્રશ્નો, વીમાને લગતા પ્રશ્નો, બેન્કિંગને લગતા પ્રશ્નો, નાણાકીય બાબતના પ્રશ્નો, ટેક્સની બાબતના પ્રશ્નો, વેપારની બાબતના પ્રશ્નો, ઔદ્યોગિક બાબતના પ્રશ્નો, બરાબર ને, બૌદ્ધિક સંપત્તિ, બરાબર ને, કોપીરાઇટ વગેરે જેવી બાબતો માટે એના પ્રશ્નોના જો નિરાકરણ આવે તો એના માટે ખાસ વ્યક્તિની જરૂર પડે. તો એના માટે આપણે વહીવટી ટ્રિબ્યુનલ બનાવેલી છે. દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ વાત કરીએ, ઇન્ડસ્ટ્રીયલ બાબતનો કોઈ પ્રશ્ન હશે, છટણી ક્યારે થાય, કેવી રીતે થાય, તેને ખબર પડી છે કે ઉદ્યોગ કોને કહેવાય, કોને નહીં કહેવાય. ઉદ્યોગની બાબતની જાણ કોને હોવી જોઈએ? પહેલાં જજ સાહેબને અથવા તો ટ્રિબ્યુનલને હોવી જોઈએ. તો એની વાત છે. એની સ્થિતિ ખબર હોવી જોઈએ, નીતિ ખબર હોવી જોઈએ, બધું એને જાણકારી મેળવેલી હોવી જોઈએ. નાણાકીય નીતિની જાણકારી હોવી જોઈએ, બેન્કિંગ નીતિની જાણકારી હોવી જોઈએ. ખાસ વ્યક્તિની જરૂર પડે તો ખાસ જ્ઞાન અથવા તો જ્ઞાનની જરૂર છે. એના કારણે પણ આપણે વહીવટી ટ્રિબ્યુનલ બનાવેલી છે. આ તમારે તમારા શબ્દમાં લખવાનો પહેલો મુદ્દો પાડીને. ઓકે, નેક્સ્ટ મુદ્દાની આપણે વાત કરીશું કોર્ટનું કાર્યભાર ઘટાડવા માટે. શું છે? કોર્ટનું કામનું કારણ ઘટાડવા માટે. હવે આવા નાના નાના પ્રશ્નો માટે બી આપણે જો જજ પાસે જયા કરશું, કોર્ટમાં જયા કરશું તો કોર્ટ પછી પોતાની જે પ્રોસેસ છે તે પ્રમાણે ચાલશે. સમન્સ મોકલશે, પુરાવા માંગશે, ટાઈમ જશે, સમય જશે, 1 મહિનો, 2 મહિના, 3 મહિના પછી ડેટ પડશે ને પછી કાર્યવાહી ચાલે. તો અહીં શું છે? કામનું ભારણ ઘટાડવા માટે આવા નાના નાના પ્રશ્નોના કારણે શું થાય? કોર્ટનો સમય વધારે વેડફાઈ જતો હોય. તો આવા પ્રશ્નોના નિરાકરણ માટે આપણે શું બનાવ્યું છે? વહીવટી ટ્રિબ્યુનલ બનાવી. જો આવી વહીવટી ટ્રિબ્યુનલ આપણે બનાવીએ તો ફટાફટ શું કરશે? એ લોકો ન્યાય આપશે અને ઝડપી કાર્યવાહી થશે. તો જે 5 મહિનામાં કેસ પતવાનો હતો તે 15 દિવસમાં પતી જશે. કારણ કે બીજા બધા કેસ ઉપર સરકાર પણ ધ્યાન આપી શકે, કોર્ટ પણ ધ્યાન આપી શકે. નાના નાના પ્રશ્નો જે છે પગારને લગતા કે વીમાને લગતા કે એ બધી બાબતનો તો આ વહીવટી ટ્રિબ્યુનલ આરામથી શું કરી શકે? સહેલાઈથી નિકાલ કરી શકે. તો આના માટે આપણે વહીવટી ટ્રિબ્યુનલની રચના કરેલી છે, તો એ ઉદ્ભવેલી છે, તો આપણે લાવેલા છે. એમ નથી લાવેલા. નાના નાના પ્રશ્નોના લીધે કોર્ટનો સમય વેડફાઈ જતો હોય, કાર્યભાર વધી જતો હોય, તો આવા પ્રશ્નોના નિકાલ માટે ઝડપી નિકાલ કરી શકીએ, ઝડપી ન્યાય પૂરો પાડી શકીએ. એના માટે આપણે કોર્ટને જગ્યાએ ટ્રિબ્યુનલનો રચના કરવાનો પ્રશ્ન ઉદ્ભવેલો હતો. નેક્સ્ટ વાત કરીએ સરળ કાર્યવાહી. હવે અદાલતની અંદર તમે જાઓ તો અદાલતની અંદર કેસ નોંધણી કરવાની હોય, ત્યાર પછી કેસ ક્યારે બોર્ડ પર આવશે તો ક્યારે જજ સાંભળશે, સમન્સ પઠાવવાના, બધું મોકલવાનું, કાગળિયા
આખી લાંબી કાર્યવાહીમાંથી પસાર થવું પડે, જ્યારે વહીવટી ટ્રિબ્યુનલમાં આટલી લાંબી પ્રોસેસ હોતી નથી. કોર્ટની જે પ્રક્રિયા છે, ન્યાયિક પ્રક્રિયા, એનું પાલન નથી થતું. પોતાની રીતે નિયમો જે બનાવેલા હોય એ મુજબ પ્રક્રિયાઓ અપનાવવી પડે અને એના આધારે શું કરવામાં આવે, ન્યાય આપવામાં આવે. તો અદાલતની કાર્યવાહીમાં ઘણો સમય વેડફાઈ જતો હોય. લાંબી વિધિ છે, પુરાવા લેવાના, બરાબર, સમન્સ બોલાવવાના, પાઠવવાના, લેખિત મંજૂરી, મૌખિક મંજૂરી, એ બધી માહિતી હોય. તમને ખબર જ છે, જાણતા જશો કે લાંબી પદ્ધતિમાંથી પસાર થવું પડે, બરાબર. જ્યારે ન્યાય પંચમાં સરળ કાર્યવાહી છે, સામે સામે બોલાવીને પણ તમે શું કરી શકો છો, કેસને પટાવટમાં લાવી શકો છો અથવા તો ન્યાય આપી શકો છો. ઓકે. અને જો આ ન્યાય પંચ ચાહે તો પુરાવો પણ માંગી શકે છે. CPC મુજબની એમને સત્તા થોડી ઘણી આપવામાં આવેલી છે. સમન્સ પાઠવીને બોલાવો નહીં આવતો હોય તો પણ બધે આવીને જો પતાવી દેતા હોય તો વાંધો આવતો નથી. એટલે સરળ કાર્યવાહી છે, કોર્ટ જેવી લાંબી કાર્યવાહી નથી. એના કારણે પણ આ આપણે લાવેલા છે. શું લાવેલા? તો વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપવાની માંગણી કરેલી અથવા તો ઉદ્ભવવા પાછળનું આ કારણ રહેલું છે. બીજું, પૂર્વ નિર્ણય બંધનકારક નથી. પૂર્વ નિર્ણય બંધનકારક નથી એનો મતલબ શું? કે જે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ઓર્ડર છે તે હાથ નીચેની કોર્ટે માનવા પડે છે, એનું ઉલ્લંઘન કરી શકાય નહીં. જ્યારે અહીં વહીવટી ટ્રિબ્યુનલને એના સાથે કંઈ લેવા દેવા નથી. એ પોતપોતાની રીતે સત્તા મુજબ નિર્ણય લઈ શકે છે. મીન્સ કે આ માનવા માટે બંધાયેલા નથી કે તમે કમ્પલસરી પાલન કરવું જ પડે. પોતાની સત્તા મુજબ એ સંજોગો વગેરેને ધ્યાનમાં રાખીને શું આપે, તો નિર્ણય આપતી હોય. તો ન્યાય પંચને CPC, CRPC, પુરાવાના પ્રબંધો એવું બધું નડતું નથી કે તમારે કમ્પલસરી આ જે પ્રોસેસ છે તેને પતાવવાની. દાખલા તરીકે ચાર્જશીટ હોય ખૂનની, તો 60 દિવસ અને 90 દિવસને પાલન કરવું પડે, સમય આપવો પડે. અહીં એવું કંઈ નથી કે ભાઈ તમારે પાલન કરવાનું, કે CPC મુજબના બંધોનો કે CRPC મુજબના બંધોનો અહીં આપણને નડતા નથી. એટલે આવી જોગવાઈને ધ્યાનમાં રાખવાનું છે, પણ આવા બધા બંધોને આપણે કમ્પલસરી કરવાના છે એવું જરૂરી નથી. તો ધ્યાનમાં રાખજો, આ અપૂર્વ નિર્ણયો જે ઉપરની અદાલતો આપણને આપતી હોય એ પણ માનવા માટે બંધાયેલા નથી, કારણ કે આ સ્વતંત્ર છે ન્યાય પંચ, બરાબર. ચાલો, અદાલત છે પણ અદાલત જેવી નથી એમ કીધો ચાલે, બરાબર. નેક્સ્ટ 5મી વાત કરીએ, ઓછું ખર્ચાળ. કેવી રીતે ઓછું ખર્ચાળ છે? જો તમે કોર્ટની અંદર કેસ કરો તો કેસ નોંધવા માટે તમારે ફી ભરવી પડે, કોર્ટની ફી હોય, ઉપર ટિકિટ લગાડવી પડે. બીજું, વકીલ કરે તો વકીલને તમારે પૈસા આપવા પડે, બરાબર ને. કોપી કઢાવવાની હોય તેના માટે તમારે ફી ભરવી પડે. જાતની ફીસ હોય ત્યારે તમને જઈને કેસ ચલાવવાની પરમિશન મળે. તો આવી બધી પ્રોસેસ જે આપણે ન્યાય પંચમાં કરવી પડતી નથી. ઓછા ખર્ચે તમે શું કરી શકો, ફટાફટ તમારો કેસ બોર્ડ ઉપર ચલાવીને નોંધણી કરાવી શકો. તો ન્યાય પંચ માટે કેટલા રૂપિયાની ફી ભરવી પડે? 50 રૂપિયામાં તમે ફીસ ભરો, અરજી કરી શકો તમારો કેસ માટે. ઓકે. તો આ આટલી સસ્તી છે, ઓછી ખર્ચાળ. 50 રૂપિયામાં જજ પાસે જજો, જવાય કે નહીં જવાય, મેં બી માનું જવાય કે નહીં જવાય. ઓકે. તો ધ્યાનમાં રાખજો, ઓછું ખર્ચાળ છે. અહીં આપણે સાબિત કરી શકીએ. કોર્ટની ફી, વકીલની ફી અને એ પછી નોંધણીની ફીને બહુ બધો ખર્ચ તમારો થતો હોય, જે આ બધો ખર્ચ વહીવટી ટ્રિબ્યુનલની અંદર થતો નથી. ₹50ની અંદર અરજી કરીને તમે તમારો કેસને સંભળાવી શકો છો, બરાબર. એટલે આ કેવું છે, ઓછું ખર્ચાળ છે. ધ્યાનમાં રાખજો. કઈ રીતે છે? તો અહીં ધ્યાનમાં રાખજો, ₹50 ફી લેતા હોય અરજીની. નેક્સ્ટ, બીજી આ ઉદ્ભવવા પાછળનું કારણ શું છે વહીવટી ટ્રિબ્યુનલ? તો સમયનો બચાવ થાય. કોર્ટનો લાંબો સમય જતો રહે એક કેસને પતાવતા ને કેસ પેન્ડિંગ પડ્યા રહે. તો આ કેસ પેન્ડિંગ પડ્યા છે એને નિકાલ કરવા માટે, બરાબર, સમયનો ઓછો બચાવ. તો વહીવટી ટ્રિબ્યુનલની જે કાર્યવાહી તે કેવી છે, ઝડપી, ઓછા સમયની અંદર પતાવી દેવામાં આવે. જ્યારે કોર્ટની અંદર કેવું થાય, કોર્ટની અંદર આજે કેસ નોંધાવો, ક્યારે તારીખ પડશે, ક્યારે બોલાવવામાં આવશે, ક્યારે સાંભળવામાં આવશે, ક્યારે પુરાવા લેવામાં આવશે, કંઈ નક્કી નહીં. જ્યારે વહીવટી ટ્રિબ્યુનલની અંદર આ પ્રોસેસ કેવી છે, એકદમ ઝડપી છે. ફટાફટ તમે તમારી કાર્યવાહી કરીશો અને ન્યાય મેળવી શકો છો. તો એના માટે પણ આ વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપના કરવામાં આવેલી છે અથવા તો માન્યતા મેળવેલી છે, જેથી ઝડપી કાર્યવાહી કરી શકાય. બીજું, રોજબરોજના પ્રશ્નોના નિરાકરણ માટે. રોજબરોજના પ્રશ્નો કયા? કે ભાઈ વીમાને લગતા પ્રશ્નો છે, પગારને લગતા પ્રશ્નો છે, નગર આયોજનને લગતા પ્રશ્નો હોય, વેરા વધારે ભર્યા કે ઓછા ભર્યા, પછી ફેક્ટરીને લગતા પ્રશ્નો, પરવાનગી લેવાની કે નહીં લેવાની, ભાડાને લગતા પ્રશ્નો હોય. આવા બધા પ્રશ્નો હોય એનું ઝડપી નિરાકરણ લાવવા હોય તો ક્યારે કોર્ટમાં કેસ કરો તો બહુ સમય જતો રહે. એના માટે આવા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પણ આપણે શું કરેલું છે, આવી વહીવટી ન્યાયપંચ એટલે કે ટ્રિબ્યુનલની સ્થાપના અથવા તો ઉદ્ભવવાનું કારણ એક આપણને દેખાઈ આવે છે કે રોજબરોજના પ્રશ્નના નિરાકરણ માટેની. તો પછી કોર્ટનું કાર્યવાહી અને કોર્ટની જે કેસ છે એની સંખ્યા વધતી જ જાય, પછી નુકસાન જાય. તો આ મુદ્દા છે. કયા કયા મુદ્દા છે? પહેલો મુદ્દો છે ખાસ જ્ઞાન આપણને જરૂર પડે એના માટે જરૂરી છે. એના પાછળ ઉદ્ભવવાનું કારણ પછી છે કામનું ભારણ ઘટાડવા માટે, કોર્ટનો કેસના કારણ વાળા પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટાડવા,
સરળ કાર્યવાહી છે, બરાબર. ટ્રિબ્યુનલની કાર્યવાહીમાં પેલી કોર્ટ જેવી પ્રોસેસ લાગુ પડતી નથી. પૂર્વ નિર્ણય ઉપરના કેસ આપણે સાંભળવાના જ એ જરૂર નથી, અથવા તો ઉપરવાળા જે કહે તેવું કરવાની જરૂરિયાત નથી. આપણે આપણી રીતે બી કરી શકીએ છીએ કાર્યવાહી. CPCના બંધનો નડતા નથી, CRPCના બંધનો જે પ્રોસેસ છે તે નડતી નથી. ઓછું ખર્ચાળ, સરળતાથી તમે ઓછા પૈસાઓ બી તમારો ન્યાય માંગી શકો છો. સમયનો બચાવ થાય, લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડતું નથી. રોજબરોજના પ્રશ્નોના નિરાકરણ માટે આપણને આ ટ્રિબ્યુનલની સ્થાપના કરેલી અથવા તો માન્યતા મેળવેલી છે. આપણે જોઈ ગયા કઈ ટાઈપની ટ્રિબ્યુનલ હોય તો અહીંયા આપણે જોઈ ગયા છે. એપેલેટ ટ્રિબ્યુનલ હોય, વીમાની કર્મચારીની અદાલત હોય, રાજ્ય પંચ તમારો હોય, ઓકે, તે બી છે. તો અહીંયા આપણે જોઈ ગયા છે, તે તમારે ધ્યાનમાં રાખવાનું. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ આપણો મુદ્દો. કયો મુદ્દો બનતો હતો આપણો? તફાવત. અદાલત અને ન્યાયપંચ વચ્ચેનો તફાવત જણાવો. તો સૌથી પહેલે અદાલતની વાત કાં કરેલી અને ન્યાયપંચની વાત કાં કરેલી તે આપણને ખબર હોય છે. માન્યતા કેવી રીતે મેળવેલી છે, બંધની સ્થાપના કઈ રીતે થયેલી, એ પહેલો મુદ્દો લખવાનો રહે. ચાલો, તો આપણે વાત કરી ગયા છે કે ટ્રિબ્યુનલ રચવાની વાત ભારતના બંધારણના અનુચ્છેદ 323A કેન્દ્ર સરકાર અને 323Bની અંદર રાજ્ય સરકાર શું કરી શકે છે? ટ્રિબ્યુનલની સ્થાપના કરી શકે છે અથવા તો માન્યતા મેળવી શકે છે. એ અંગેની વાત ક્યાં કરેલી છે? તો આર્ટિકલ 323A 323B 42માં બંધારણીય સુધારાથી 42માં બંધારણીય સુધારો 1976માં લાગુ પાડવામાં આવેલો અને એનાથી આ માન્યતા મેળવેલી છે ટ્રિબ્યુનલની. ઓકે, ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 323A 323B 323A કેન્દ્ર સરકાર સ્થાપના કરે, 323Bમાં રાજ્ય સરકાર સ્થાપના કરી શકે. આ જ બધી, બરાબર. અલગ ટ્રિબ્યુનલ છે, ટેક્સને લગતી ટ્રિબ્યુનલ છે, એપેલેટ ટ્રિબ્યુનલ છે, કોઈ બી. ચલો, હવે અદાલતની વાત ક્યાં કરેલી છે? તો અદાલતમાં તમે ભારતીય બંધારણ ભણી ગયા છો, આખો કોન્સેપ્ટ. ચાલો, તો અદાલતની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની વાત સેક્શન અનુચ્છેદ 124થી લઈને 147માં સુપ્રીમ કોર્ટને લગતી જેટલી બી સત્તાઓ છે બધી વાત. પછી હાઈકોર્ટની વાત 214થી લઈને 231ની અંદર હાઈકોર્ટની રચના સત્તા એની વાત કરેલી છે. એ સિવાયની પછી બીજી તાબાની અદાલત, જેમાં સેશન્સ અદાલત છે, દીવાની અદાલત છે, સેશન અદાલત છે, દીવાની અદાલત છે, ફોજદારી અદાલત છે, એની વાત કરેલી છે. એના પછીની જે અનુચ્છેદમાં આવે તો આને પણ બંધારણીય માન્યતા મળેલી છે અનુચ્છેદથી, અને આને પણ બંધારણીય માન્યતા મળેલી છે અનુચ્છેદથી. તો આપણે લખાવવાનું કે રચના અને સ્થાપના અથવા માન્યતા પહેલો મુદ્દો, બરાબર. તો અહીંયા 323AB, અહીંયા 124 147, 214થી લઈને 231 અને સેશન અદાલત, ફોજદારી અદાલત, દીવાની અદાલત વગેરે આપણને જોવા મળે છે. એ બંધારણથી માન્યતા મળેલી છે. ચાલો, બીજી વાત કરીએ. કાર્ય કેવું છે? કાર્યની વાત કરીએ. કાર્યનો મુદ્દો બનાવવાનો તો અહીંયા તમને દેખાતું નહીં હશે, પણ મેં તમને મોડે કહી જાઉં. કાર્ય અર્ધન્યાયિક છે. અર્ધન્યાયિક એટલે ફૂલ્લી ન્યાયિક નથી, બરાબર. અર્ધન્યાયિક આપણને જોવા મળે છે, જેમાં ન્યાયના બધા મુદ્દાઓ પણ હશે અને અમુક ન્યાયના મુદ્દાનો સમાવેશ ન પણ થયેલો હોય. તે બંનેનું મિશ્રણ આપણને જોવા મળે. તો આ કાર્ય કેવું છે? અર્ધન્યાયિક, બરાબર. કારણ કે આપણે પૂરેપૂરી પ્રોસેસ અદાલત જેવી ફોલો નથી કરતા અને ડિસિઝન આપતા હોય, એટલે કે ન્યાય કરતા હોય. એના કારણે એને શું કહેવાશે? આ વહીવટી ટ્રિબ્યુનલ અર્ધન્યાયિક છે, જ્યાં અમુક અદાલતના નિયમોનું પાલન થાય, અમુક અદાલતના નિયમોનું પાલન થતું નથી. ફૂલ્લી ન્યાયિક પાલન થતું નથી અથવા અદાલત જેવી નથી, બરાબર. પોતાની મરજીથી પણ પ્રોસેસ ચલાવતી હોય. ચાલો, તો એના કારણે અર્ધન્યાયિક છે. જ્યારે અદાલત કેવી છે? સંપૂર્ણ ન્યાયિક છે, જે કાયદાની જોગવાઈનું પાલન હોય તે મુજબ જ બધાને સાંભળવાના, પુરાવા લેવાના, પછી ડિસિઝન આપવાનું હોય. તો પૂરેપૂરી સંપૂર્ણ કેવી છે? અદાલત સંપૂર્ણપણે ન્યાયિક છે અને બધી જ કાર્યવાહીનું પાલન કરવાનું હોય, જે CRPCની અંદર, CPCની અંદર અથવા તો પુરાવાના કાયદાની અંદર હોય તે બધાનું પાલન કરવાનું હોય. ઓકે, તો આ ધ્યાનમાં રાખજો. બીજો મુદ્દો કેવી છે, એનું કાર્ય કેવું છે, ન્યાય કેવું છે? તો અહીંયા અર્ધન્યાયિક અને સામે અદાલતનું કાર્ય કેવું છે? ન્યાયિક છે. ત્રીજા મુદ્દાની વાત કરીશું. ચાલો, ન્યાયતંત્ર અને વહીવટતંત્રનું મિશ્રણ છે. મેં તમને કહી ગયો છે, વહીવટતંત્ર અને ન્યાયપંચનું મિશ્રણ જોવા મળે છે. કારણ કે બંનેને ધ્યાનમાં રાખીને ડિસિઝન લેતી હોય. કોઈ વખત ન્યાયને પણ ફોલો કરતી હોય, જે સિદ્ધાંતો હોય તે, અને વહીવટતંત્રના બી જે પોતાના પેટા નિયમો હોય, રૂલ્સ હોય, રેગ્યુલેશન હોય, એનું પાલન કરીને તો બંનેનું મિશ્રણ કરતી હોય. કોણ? તો ન્યાયપંચ એટલે કે ટ્રિબ્યુનલ. તો ટ્રિબ્યુનલ એ ન્યાયતંત્ર એટલે કે કોર્ટ જેવું કામ બી કરે, પ્લસ વહીવટી તંત્રનું બી કામ કરે, બંને જેવું કામ કરે છે. જેમ કે કલેક્ટર છે, પ્રોસેસ બધી જ કરશે, ડિસિઝન આપવાની જજ જેવી જ, બરાબર ને. માન્ય બી રાખવું પડશે બધાએ, પણ કામ કેવું છે? વહીવટતંત્ર જેવું કામ છે. બોલાવશે, સાંભળશે, અદાલત જેવું કંઈક હોતું નથી, બરાબર ને, પણ અદાલત તરીકેના ડિસિઝન આપતા હોય. તો ન્યાયપંચ એ ન્યાયતંત્ર અને વહીવટતંત્રનું મિશ્રણ છે. ઉદાહરણ તરીકે કલેક્ટર જે કરે છે, પ્રોસિડિંગ કાર્યવાહી કરે તે ન્યાયપંચ જેવી જ કાર્યવાહી જોવા મળે. અદાલત કેવી છે? અદાલત સંપૂર્ણપણે ન્યાયતંત્ર છે, એમાં વહીવટી તંત્રનો કોઈ ભાગ હોતો નથી. જ્યારે જજની નિમણૂક કરવામાં આવે ત્યારે બી જજ દ્વારા જ
નિમણૂક થતી હોય એવી તમને ખબર છે કે અદાલત સંપૂર્ણ ન્યાયતંત્ર પૂરેપૂરી જે પ્રોસિડિંગ્સ છે તે જોગવાઈ છે એ મુજબ જ અદાલત કામ કરશે. આવું કંઈ પોતાની મનમરજી મુજબ કોઈ પ્રક્રિયા અપનાવશે નહીં, એટલું ધ્યાનમાં તમારે રાખવાનું છે. ચાલતા અહીં આપણને મિશ્રણ જોવા મળે છે. આ સંપૂર્ણપણે કેવું છે, ન્યાયતંત્ર અને જોગવાઈના અધીન જ ચાલે છે. એમાં કોઈ વહીવટતંત્રનો ભાગ કે અંશ આપણને જોવા મળતો નથી કે પોતે જાતે રૂલ્સ બનાવશે ને પછી બધું કરે, એવું નહીં. સરકાર રૂલ્સ બનાવશે, એનું પાલન કરાવવાનું કામ છે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. બીજી વાત કરીએ, ન્યાયપંચ એ કુદરતી ન્યાયના સિદ્ધાંતો, સંજોગો અને જાહેર નીતિને ધ્યાનમાં લઈને શું કરશે, તો ન્યાય આપવાનું કામ કરે, ડિસિઝન આપવાનું કામ કરે. કઈ કઈ બાબતો ધ્યાનમાં લેશે, તો કુદરતી ન્યાયના સિદ્ધાંત, એની અંદર સાંભળવાની તક આપવાની, બરાબર ને, એવું બધું આવશે. નોટિસ આપવાની, એ બધું કુદરતી ન્યાયના સિદ્ધાંતની અંદર આવશે. એના પણ આપણે સવાલ જોવાના છીએ. તો કુદરતી ન્યાયના સિદ્ધાંતો, પછી જે સામેવાળા પક્ષકારોના જે સંજોગો હોય, બરાબર ને, અને જાહેર નીતિ હોય, દાખલા તરીકે છટણી કરી નાખેલી હોય, એના માટે આપણે મજૂર અદાલત છે, એ મજૂર અદાલતની ન્યાયપંચ છે, એ ડિસિઝન આપશે. તો સંજોગો જોશે, જાહેર નીતિ કેવી છે, એ લોકોની પોલિસી શું બનાવેલી, તો એને ધ્યાનમાં લઈને ડિસિઝન આપશે. કોણ? તો ન્યાયપંચ છે. તો ન્યાયપંચ કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પણ પાલન કરશે. સંજોગો શું બનેલા છે જોશે ભાઈ, અને જે એક્ટ બનાવેલો છે, જાહેર નીતિ એટલે નીતિ બનાવેલી હશે, પોલિસી બનાવેલી હશે, એને ધ્યાનમાં લઈને ડિસિઝન આપે. એમને ડિસિઝન આપતા નથી, તેને ધ્યાનમાં લઈને ડિસિઝન આપશે. જ્યારે કોર્ટ સામે ડિસિઝન આપે, તો કોર્ટ કાયદાની અંદર જે જોગવાઈઓ હોય તેને જોઈને ડિસિઝન આપે છે. એને ધ્યાનમાં લઈને પોતાની મરજીથી કોઈ વસ્તુ બનાવી શકે નહીં, બરાબર. તો કાયદાની અંદર જે કીધેલું હોય તે જ ધ્યાનમાં રાખીશ અને સજા કરશે. ભાઈ દારૂ પીધેલો છે તો એને ભાઈ આટલી સજા થાય તેટલી જ સજા થાય, પોતાની રીતે રૂલ્સ ચેન્જ નહીં કરી શકે, બરાબર. ચાલો, તો અહીં અદાલત કાયદાની જોગવાઈને જોઈને પુરાવાનો અમલીકરણ કરીને, સ્વીકાર કરીને જે પ્રોસેસ અપનાવવાની તે મુજબ જ ન્યાય આપે છે. પછી પેલી બાજુ જતો હોય ફેવરમાં કે આ બાજુ જતો હોય એ જોવાનું કામ નથી, બરાબર. તો કાયદાની જે જોગવાઈ મુજબ જે સાચું ત્યાં બાજુ અદાલતે ડિસિઝન આપવાનું હોય છે. જ્યારે અહીં કુદરતી ન્યાયના સિદ્ધાંતો, જાહેર સંજોગો, નીતિ, કાયદાઓ શું કહે છે એને ધ્યાનમાં લઈને ડિસિઝન આપવામાં. સંજોગો બંજોગો જોતા નહીં હતા, બરાબર. મર્ડર કર્યું તો પછી મર્ડરની સજા થશે જ, અદાલત કરશે જ, બરાબર. તો એ બધું અંદર આવશે. ચાલો, બીજી વાત કરીએ, ટ્રિબ્યુનલની કાર્યવાહી કેવી છે. ટ્રિબ્યુનલની કાર્યવાહી એકદમ સરળ છે, ઝડપી છે અને ઓછી ખર્ચાળ છે, જે આપણે અહીં જોઈ ગયા છે. ટ્રિબ્યુનલ અદાલતની સરખામણી કેવી છે, એકદમ સરળ કાર્ય કરે છે, ઝડપી કાર્ય કહે છે, ઓછી ખર્ચાળ છે, બરાબર. તો આ મુદ્દો લખવાનો કેવી છે, તો આવી છે. જ્યારે અદાલતની કાર્ય પદ્ધતિ કેવી છે, તો અદાલતની કાર્યવાહી પદ્ધતિ લાંબી છે, તેમજ કાયદાને પ્રસ્થાપિત કરેલી છે. જે પદ્ધતિ અને કાર્યવાહી છે કાયદા મુજબ નક્કી કરેલ છે કે ભાઈ આટલા દિવસનો સમય આપવાનો, તેટલા દિવસનો સમય આપવાનો જ, સમન્સ 1, 2, 3 આપવાના એટલે આપવાના જ. તો કેવું છે, અદાલતની કાર્યવાહી લાંબી અને કાયદાથી પ્રસ્થાપિત છે, તેનું પાલન કરવું પડે છે. એ પછી પોતાના રૂલ્સ મુજબ ડિસિઝન નહીં આપી શકે. તો જે અદાલતની કાર્ય પદ્ધતિ છે તે પ્રમાણે જ ડિસિઝન આપવાના હોય, અદાલતે એનું પાલન કરવાનું હોય. જે બી જોગવાઈ અંદર દર્શાવેલી હોય, સમય આપવાની બાબત હોય તો સમય આપવાની બાબત પરનું પણ પાલન કરવું પડે કે 7 દિવસની નોટિસ આપવાની, 7 દિવસની જ આપવાની, પછી જ તમારે ડિસિઝન આપવાના હોય આગળ. તેવી રીતે અહીંયા કેવું છે, અહીંયા કાર્યવાહી ઝડપી, સરળ અને ફટાફટ પતી જાય તેવી છે. જ્યારે પહેલાંમાં સમય લાગી શકે છે, લાંબી અને સમય જાય એવી પ્રક્રિયા અદાલતની અંદર હોય. એના કારણે આપણે ટ્રિબ્યુનલ બનાવેલી છે કે ઝડપી બધું પતે. ચાલો, બીજી આગળ વાત કરીએ. ટ્રિબ્યુનલમાં ઔદ્યોગિક ટ્રિબ્યુનલ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ, જેમાં મજૂર અદાલતને લગતા પ્રશ્નો જાય. પછી આવકવેરાને લગતી ટ્રિબ્યુનલ, એમાં ઇન્કમટેક્સને લગતા પ્રશ્નો થાય, કોઈને વધારે ભરેલો, ઓછો ભરાયેલો હોય, બરાબર ને. પછી વીમા પંચની અંદર વીમાના પ્રશ્નો હોય, પૈસા લેવાના કેટલા આપવાના, કોઈનો વીમો નહીં પાકતો હોય તેના પ્રશ્નો. મોટર વાહન પંચ, જેની અંદર મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ બનાવેલી છે, પૈસા માટે એક્સિડન્ટ થાય ત્યારે. આવી બધી વગેરે આપણને ટ્રિબ્યુનલ જોવા મળે છે, બરાબર. ચલો, તો ધ્યાનમાં રાખજો. ટ્રિબ્યુનલમાં ઔદ્યોગિક ટ્રિબ્યુનલ, આવકવેરા, વીમા પંચ, મોટર પંચ, બરાબર ને. તો એવી બધી ટ્રિબ્યુનલ જોવા મળે. જ્યારે અદાલતમાં આપણને શું જોવા મળે, સુપ્રીમ કોર્ટ જોવા મળે, હાઈકોર્ટ જોવા મળે. પછી એના નીચે કઈ અદાલત આવે, સેશન અદાલત જોવા મળે, ચીફ જ્યુડિશિયલ આપણને જોવા મળે. ત્યાર પછી ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જોવા મળે, બરાબર ને. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જોવા મળે. તો આ બધી અદાલત આપણને જો, આ બધું અદાલતના પ્રકારો છે. જ્યારે આ વહીવટી ન્યાયપંચના પ્રકારો છે, તો એ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ 7મા મુદ્દાની વાત કરીએ. ટ્રિબ્યુનલને CPC, CRPC પુરાવાની જોગવાઈ બંધનકારક નથી, કમ્પલસરી પાલન કરવાની કોઈ જરૂરત નથી. પણ જોગવાઈને ધ્યાનમાં રાખીને જ બધા ડિસિઝન ટ્રિબ્યુનલ આપતી હોય. તો ધ્યાનમાં રાખજો, ટ્રિબ્યુનલને CRPC, CPC જેવી કોઈ જ જોગવાઈનું પાલન કરવા માટે બંધાયેલી નથી. હા, પાલન કરવું તો કરી શકે છે, ના નથી, પણ કન્ફર્મ કરવાનું જ છે બધું, એવું નથી.
જ્યારે અદાલતમાં CRPC CPC પુરાવાની જોગવાઈ બંધનકારક છે તેનું પાલન કરવું પડે છે. જે CRPCની જોગવાઈઓ છે, જે CPCની જોગવાઈઓ છે, જે પુરાવાની જોગવાઈઓ છે, જે તમારી પ્રોસેસ હોય કેમેરા ઇન કેમેરા, પછી તમારી જે જુબાની લેવાની પદ્ધતિ છે તેની વાત, તો તે બધીનું પાલન કરવું પડશે. જ્યારે અહીં બધા જ પુરાવાઓને પાલન કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, કમ્પલસરી નથી, બંધનકારક નથી એવું એક કેસમાં કહેલું પણ છે. ચાલો નેક્સ્ટ 8મા મુદ્દાની વાત કરીએ. પૂર્વ નિર્ણય ઉપરી બાબતોને બંધનકારક નથી. પૂર્વ નિર્ણય અહીં લેવામાં આવતો નથી અથવા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તો વહીવટી ટ્રિબ્યુનલને ઉપરી બાબતો, ઉપરી કોઈ ઉપરી ટ્રિબ્યુનલ હોય, ઉપરી જેવી ટ્રિબ્યુનલ હોતી જ નથી, એક જ ટ્રિબ્યુનલ હોય, તો ઉપરી બાબતોને અથવા તો ભૂતકાળના જે ડિસિઝન્સ આપેલા હોય એ એના માટે બંધનકારક નથી. કોના માટે? આ ન્યાયપંચ માટે. તો જ્યારે અદાલતની અંદર ભૂતકાળના જે ડિસિઝન આપેલા હોય તે પ્લસ ઉપરી અદાલત હોય તેના ડિસિઝન કેવા છે? બંધનકારક છે. એ આપેલા હોય એ લાગુ પાડવા પડે, પછી નવું કંઈ નહીં ચાલે. ઓકે, તો અદાલતને ઉપરી અદાલતના નિર્ણયો માનવા પડે છે. હાઈકોર્ટના નિર્ણય કોને માનવા પડે? સેશનને. અને હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના નિર્ણય માનવા પડે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. તો આવું બધું છે. અદાલતને ઉપરી અદાલતના નિર્ણય માનવા પડે, જ્યારે ઉપરી અદાલત અહીં આવું કોઈ બંધનકારક જેવું હોતું નથી. પૂર્વ નિર્ણય, ભૂતકાળમાં આપેલા નિર્ણયો બંધનકારક નથી. બીજી અપીલની વાત બી કરી શકો તમે. અહીં મોસ્ટ ઓફલી અપીલ થતી નથી, પણ અમુક સંજોગોમાં અપીલ કરે તો વાંધો નથી. જ્યારે કાયદાનો પ્રશ્ન હોય, ખોટી રીતે નિર્ણય આપેલા હોય, વિવેક બુદ્ધિનો ઉપયોગ બરાબર ન કરેલો હોય, તો તમે ઉપર જઈ શકો છો, હાઈકોર્ટની અંદર જઈ શકો છો, સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. અહીં તમને ખબર છે કે સેશનનો નિર્ણય કાં પડકારાય? સેશનનો અદાલત હાઈકોર્ટનો નિર્ણયને કાં પડકારાય? સુપ્રીમ કોર્ટની અંદર અપીલ થઈ શકે છે. તો અહીં અપીલ થતી નથી મોટે ભાગે, પણ જો કોઈ કાયદાનો પ્રશ્ન હોય અથવા તો બરાબર નિર્ણય ના આપેલા હોય, વિવેક બુદ્ધિનો ઉપયોગ બરાબર ન કરેલો હોય, ખોટી રીતે ઉપયોગ કરેલો હોય, ત્યારે તમે ઉપરી અદાલતમાં જઈ શકો છો. જ્યારે અહીં સેશન અદાલત હાઈકોર્ટનો અદાલતનો નિર્ણય સુપ્રીમ કોર્ટની અંદર પડકારવામાં આવે એટલે કે અપીલ કરી શકાય છે. એ પણ તમે મુદ્દો બનાવી શકો છો. ચાલો બીજું, ન્યાયપંચ છે જે જાતે જ પોતાના કેસ, જ્યાં સુધી એની પાસે અરજી ના આવે ત્યાં સુધી કેસ લડી શકતી નથી અથવા તો કેસમાં પોતાનો હુકમ આપી શકતી નથી. કોણ? ન્યાયપંચ. જ્યારે આ અદાલતો જાતે સ્વો મોટો લઈ શકે છે, બરાબર. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સ્વો મોટો લઈને પણ શું કરે છે? તો કેસનો નિકાલ લાવે છે. જ્યારે ન્યાયપંચમાં એવું નથી. એ ન્યાયપંચ પાસે અરજી આવે પછી જ એ કેસ સાંભળશે અને કાર્યવાહી ચલાવે, અથવા તો રાજ્ય સરકાર સોંપે તો કાર્યવાહી ચલાવે. બાકી એ જાતે જ કેસ ચલાવી શકતી નથી, સાંભળી શકતી નથી. જો એની પાસે અરજી આવેલી હોય તો જે કરી શકે, તો રાજ્ય સરકાર સોંપે તો કરી શકે. જ્યારે અદાલત જાતે બી કેસ સાંભળી શકે છે, સ્વો મોટો લઈ શકે છે. હમણાં જ કોલકાતા રેપ કેસ છે બંગાળની અંદર જે થયો હતો, બરાબર, એની અંદર સરકારે જાતે કેસ ફાઇલ કરેલો છે કે લાવો ભાઈ કેસ શું બનાવ બનેલો છે, શું થયું. જાતે બી શું કરી શકે? કેસની કાર્યવાહી શરૂઆત કરી શકે છે, બોલાવડાવી શકે છે, રાજ્ય સરકારને અરજી આપી શકે છે. તો એ પાવર સ્વો મોટો કહેવામાં આવે, એ પાવર પણ અદાલત પાસે છે જ. પણ આવા કોઈ પાવર, સ્વો મોટોના પાવર તમારી ટ્રિબ્યુનલ પાસે નથી. તો આ બે મુદ્દા બી તમારે અહીં એડ કરવાના, 9મો ને 10મો અપીલનો મુદ્દો અને સ્વો મોટોનો, બરાબર. જાતે જ કાર્યવાહી શરૂઆત કરી શકતી નથી, અરજી આવે તો જ, અથવા રાજ્ય સરકાર કેસ મોકલે તો જ. જ્યારે અહીં અરજી ન આવે તો પણ શું કરે કે કરી શકે છે, અદાલત પાસે સ્વો મોટો લેશે. દાખલા તરીકે કોલકાતા રેપ કેસ એ તમારે અહીંયા સમજાવવાનો, જાતે કેસની શરૂઆત કરી શકે છે, સુપ્રીમ કોર્ટે કરેલો જ છે. ઓકે, ચાલો. તો આ જે હતા તે શું હતા તમારા? તો અદાલત અને ન્યાયપંચ વચ્ચેનો તફાવત. હવે આપણે એક કેસ જોઈ લેવાનો. જો કેસ આવડતો હોય એક તો લખી જવાનો ઓછામાં ઓછો, બરાબર. ચાલો બાકી નહીં રાખવાનું. જોઈ લઈએ આ કેસની અંદર શું છે. તો જતિયા એસ્ટેટ, બરાબર, એસ્ટેટ વિભાગ હશે. તો જતિયા એસ્ટેટ વર્સિસ વિઠ્ઠલ દાસનો કેસ છે. એની અંદર શું કહેવામાં આવેલું છે? આ કેસની અંદર કંઈ કીધેલું છે ન્યાયપંચ વિશે. ચાલો કયો કેસ છે? યર અંદર આપેલો નહીં હતો એટલે મેં લખ્યો નથી. જતિયા એસ્ટેટ વર્સિસ વિઠ્ઠલ દાસનો કેસ છે. એમાં એમ કીધું છે કે ન્યાયપંચના લક્ષણો અદાલતને મળતા આવે છતાં એ ચોક્કસ રીતે અદાલત નથી. ન્યાયપંચના લક્ષણો કોના જેવા છે? કોર્ટ જેવા જ છે, કારણ કે ડિસિઝન આપે છે. ઘણી વખત અદાલત જેવી પ્રોસેસ પણ અપનાવે, સમન્સ પાઠવે, બોલાવે ને આપે, ન્યાય આપે, બરાબર ને. તો આના જે લક્ષણો છે કોના જેવા છે? અદાલતને મળતા આવે પણ ચોક્કસ રીતે એ અદાલત છે એવું કહી શકાય નહીં, બરાબર. એ અદાલત નથી એમ જ કહેવા માંગે છે. પરંતુ એ ચાહે તો દીવાની અદાલતને મળતા અધિકાર ભોગવી શકે. દીવાની અદાલતને મળતા સમન્સ પાઠવવાનું, વોરંટ પાઠવવાનું, જુબાની લેવાની, લેખિત પુરાવા લેવાના, એ બધું. એટલે આ કેસની અંદર બી એવું કીધું છે કે જતિયા એસ્ટેટ વર્સિસ વિઠ્ઠલ દાસમાં શું કીધું કે ન્યાયપંચ અદાલત જેવું કામ કરી શકે પણ એ અદાલત નથી, બરાબર. ન્યાય આપી શકશે, બધું કરી શકશે, બરાબર, અને દીવાની અધિકાર પણ ભોગવી શકશે અદાલત જેવા. પણ શું કીધું છે કે એ અદાલત નથી. કેવી છે? અર્ધન્યાયિક બાબતોનો ઉલ્લેખ અહીં આપણને જોવા
મળે છે. પછી લખવાનું સમાપન. જ્યારે પણ પેન્શનના પ્રશ્ન, સમાપનમાં શું લખશો તો સમાપનમાં તમારે લખવાનું કે જ્યારે પણ અમુક જે પ્રશ્નો મજૂર અદાલતને લગતા હોય, વેપારની બાબતને લગતા હોય, બેન્કિંગ બાબતને લગતા હોય, નાણાકીય બાબતને લગતા હોય, ઔદ્યોગિક બાબતને લગતા હોય, તો એવા પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે ન્યાયપંચની સ્થાપના કરવામાં આવેલ છે. ન્યાયપંચ પોતાની મરજી મુજબ અથવા તો પોતાની કાર્યવાહી જેમને રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા હોય એ મુજબ શું કરશે, કેસને સાંભળશે અને ન્યાય આપવાનું કામ કરશે. જેના કારણે કોર્ટમાં જે પેન્ડિંગ કેસો છે અથવા અદાલતમાં જે લાંબો સમય પસાર થાય છે એ પસાર ન થાય અને ઝડપથી ન્યાય આપણે મેળવી શકીએ એના માટે આ ન્યાયપંચની સ્થાપનાઓ કરવામાં આવેલી છે, જે આપણે ઉપર જોઈ ગયા છે. એ રીતે તમારે સમાપન લખી દેવાનું, અથવા તો એમ પણ લખી શકો 323A અને 323B મુજબ ઉપર મુજબ ન્યાયપંચની સ્થાપના કરેલી, જે આવા બધા પ્રશ્નોના નિરાકરણ લાવવામાં ખૂબ જ ઉપયોગી છે. ઓકે, તો આ રીતે તમારે તમારા સમાપનને પૂર્ણ કરવાનું છે 7 થી 8 પેજની અંદર. તો હંમેશા સૌથી પહેલાં પ્રસ્તાવના લખજો, પછી વહીવટી ટ્રિબ્યુનલ આપણે સમજાવવાની, એની માન્યતાની વાત કરવાની છે, 42મો સુધારો, બરાબર ને, 1976 મિની કોન્સ્ટિટ્યુશન યાદ રાખજો, એની સ્થાપનાની વાત કરેલી. પછી એનો ઉદ્ભવવાના કારણે આપણે 7 કે 8 મુદ્દા જોઈ ગયા. પછી તફાવત પણ આપણે સારી રીતે સમજી ગયા છે વ્યવસ્થિત. 10 મુદ્દા એ લખવાના, કેસ 1 લખવાનો અને સમાપન લખીને તમારે તમારી વાતને પૂર્ણ કરવાની હોય. એક્ઝામની અંદર પૂછાય તો સારી રીતે મુદ્દા મસ્ત પાડીને લખજો, એટલે તમારા માર્ક્સ સહેલાઈથી સરળતાથી આવે. એના સવાલ ઇમ્પોર્ટન્ટ છે, એ ધ્યાનમાં રાખજો. બીજા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.